અને હવે તમને બતાવવી છે વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા, જ્યાં દર્દીઓનો જીવ બચાવતી 108 એમ્બ્યુલન્સને બચાવવી પડે છે. આ ઘટના પણ છોટા ઉદયપુરના નસવાડીની જ છે, જ્યાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી 108 બોલાવવામાં આવી, પણ સ્થિતિ એવી બની કે 108ને બચાવવા માટે ટ્રેક્ટર બોલાવવું પડ્યું. આ દ્રશ્યો છે ગુજરાતના છોટાઉદેપુરના નસવાડી તાલુકાના. નસવાડીના કેવડી ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેની સારવાર માટે 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી, પરંતુ હાલત એવી બની કે એમ્બ્યુલન્સની લોકોએ મદદ કરવી પડી. 108માં ઈંધણ હતું, તે ચાલુ પણ હતી, તો પછી કેમ આવું બન્યું? આ બધું એટલા માટે કે ત્યાંનો રસ્તો એટલો ખરાબ હતો કે 108 ચઢી નહોતી શકતી. એક બાજુ 108માં પ્રસૂતાની પીડાથી કણસતી મહિલા, તો બીજી બાજુ ખોટકાયેલું વાહન. આખરે ગ્રામજનો બહાર આવ્યા અને ટ્રેક્ટરની મદદથી 108ને મુખ્ય માર્ગ સુધી લાવવામાં આવી. વાઇફનો ડિલિવરીનો સમયે એમ્બ્યુલન્સ આવી હતી. એમ તો એટલા દિવસે ઉપર રહી છે, પણ ગઈકાલે નીચે આવી હતી. 108ને ટાયર સ્લીપ ખાતા હતા, એટલે ગામમાંથી ટ્રેક્ટર શોધી લાવ્યા અને બાંધીને ઉપર ચડાવવામાં આવેલી. અને એમાં કદાચ મારી વાઇફનું મૃત્યુ થતું તો એમાં કોણ જવાબદાર? આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે હાલ તો પ્રસૂતાએ હોસ્પિટલમાં એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે, પરંતુ હોસ્પિટલમાં જતા રસ્તામાં જીવ સટોસટીનો ખેલ ખેલતા મહિલા માંગ કરી રહી છે કે રસ્તો વહેલી તકે સુધારવામાં આવે, જેથી અન્ય કોઈ મહિલાઓને આવી કસોટી વેઠવાનો વારો ન આવે. 108 ને એવું ઇમરજન્સી કંઈ કામ હોય તો રડ ખરાબના લીધે નીચે સુધી જઈ નહીં શકતું, ટેકરી પર જ રહી છે. અને કાલે પહેલી વાર નીચે 108 ગઈ અને મારી ડિલિવરીના ટાઈમે 108 ઉપર ચડતી નથી, એના લીધે ટ્રેક્ટરથી ઉપર ચડાવવામાં આવ્યું. એવી માંગણી કરીએ છીએ કે રોડ સારો બને અને વાહન નીચે સુધી જઈ શકે. 108ને ટ્રેક્ટર વડે ખેંચીને જતો આ વિડીયો વાહવાહી લૂંટતા તંત્રના ગાલ ઉપર એક તમાચો છે, જ્યાં દેખાય છે કે વ્યવસ્થાના અભાવે લોકોને કેવી હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે. સાથે આ ઘટના ગુજરાતના અંતરિયાળ ગામડાઓની વરવી વાસ્તવિકતા પણ દર્શાવે છે. ત્યારે ગુજરાતના દરેક ગામડામાં રોડ રસ્તા સારા અને મજબૂત બને તેવી આશા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આજે આખો દેશ રામમય બન્યો છે. 22 જાન્યુઆરીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને એક ઉત્સુકતા આખા દેશમાં છે કે ભગવાન શ્રી રામની એ મૂર્તિ કેવી હશે જે મંદિરમાં જેની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. સૂત્રો કહી રહ્યા છે કે પ્રભુ શ્રી રામની આ મૂર્તિ ફાઇનલ થઈ ગઈ છે. કર્ણાટક મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજની મૂર્તિ પસંદગી પામી છે, પણ એની સત્તાવાર જાણકારી નથી. એક બાજુ અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ ફાઇનલ થઈ ગઈ છે અને બીજી બાજુ મંદિર પર રામાયણ શરૂ થઈ છે. અયોધ્યામાં 550 વર્ષના સંઘર્ષ બાદ પ્રભુ શ્રી રામનું મંદિર બની રહ્યું છે. તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મંદિરમાં પ્રભુની બાળ સ્વરૂપની એટલે કે 5 વર્ષના બાળ સ્વરૂપની મૂર્તિ હશે તે નક્કી થયું છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે અલગ અલગ 3 મૂર્તિ બનાવાઈ હતી, જેમાંથી એક મૂર્તિ ફાઇનલ થયાની માહિતી મળી છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું કે હજુ મૂર્તિની પસંદગી કરાઈ નથી, નક્કી થયા બાદ જાણ કરાશે. પરંતુ મળતા અહેવાલ મુજબ કર્ણાટકના મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિ પસંદગી પામી હોવાના સમાચાર છે. અરુણ યોગીરાજના પરિવારજનો પણ ખુશ છે, પરંતુ તેઓ ખાતરી નથી આપી શકતા કે તેમની જ મૂર્તિને ફાઇનલ કરાઈ છે. Bit of confusion and also I don't know how to react about the news. I didn't get any confirmation from my husband about the selection. Even he has not got any official statement from the trust about the selection. પ્રભુ શ્રી રામની મૂર્તિ કેવી હશે તે જાણવા સૌ કોઈ ઉત્સુક છે અને આતુર છે. પ્રભુ શ્રી રામની મૂર્તિ વિશે વાત કરીએ તો તે બાળ સ્વરૂપની હશે. મૂર્તિ શ્યામ વર્ણની હશે. ભગવાન રામની ઊભી મૂર્તિ હશે. હાથમાં ધનુષ બાણ હશે. કૃષ્ણશિલામાંથી આ મૂર્તિ બનાવવામાં આવશે. આ સાથે રામ મંદિરનો મુદ્દો રાજકીય રીતે પણ ગરમાયો છે. વિપક્ષી પાર્ટીઓના નેતા રામ મંદિર પર ઊંધી સીધી વાત કરી વિવાદને જન્મ આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજે મનુવાદ પરત આવ્યાનું ટ્વીટ કરી વિવાદ વધાર્યો, જેના પર રામ મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું કે કેટલાક લોકો ખાલી સત્તા માટે આવી વાતો કરે છે. साथ लेकर के चल रहे हैं और उनको लोग कोई सत्ता में है और सत्ता उनको मिलना नहीं है, क्योंकि सत्ता जनता देती है
और जनता के प्रति कोई रुचि नहीं, केवल प्रधानमंत्री का आलोचना करो, उनके गाली दो, उनके तमाम दोष निकालो, कितना दोष है, इसी पर वो चल रहे हैं। ये सब कुछ नहीं चलेगा। તો બીજો એક વિવાદ લાલુ પ્રસાદના ઘરની બહાર લાગેલા પોસ્ટરથી જન્મ્યો, જ્યાં એક ધારાસભ્ય પોતાના નામ સાથે પોસ્ટર લગાવ્યું કે મંદિર માનસિક ગુલામીનું પ્રતીક છે, જેની સામે કોંગ્રેસ नेता आचार्य प्रमोद कृष्ण ने विरोध व्यक्त કર્યો। कुछ लोग जो असत्य के साथ खड़े हैं, कुछ लोग जो खुशी के मौके पे रंग में भंग डालने का काम करते हैं, तो ये सब विधर्मी अधर्मी लोग हैं। भगवान इनको सद्बुद्धि दे। भगवान आए हैं, भगवान स्थापित हो रहे हैं, प्राण प्रतिष्ठा हो रही है, राम राज्य की पुनर्स्थापना का समय है। ऐसे में इस तरह की बेकार की बेहूदी घटिया नकारात्मक नेगेटिव बात करके भारत की जो गौरव की गाथा है उस पर सवालिया निशान लगाने का प्रयास ये लोग कर रहे हैं। इससे कुछ फर्क नहीं पड़ेगा। આટલો વિવાદ પૂરતો ન હતો ત્યાં ઓવેસીએ ફરી મસ્જિદ રાગ આલાપ્યો અને હૈદરાબાદમાં ભડકાઉ ભાષણ આપ્યું। યુવાનોને ઉશ્કેરતા ઓવેસી કહી રહ્યા છે કે યુવાનો જાગો, આપણે મસ્જિદ ગુમાવી રહ્યા છે અને હવે ત્યાં શું થઈ રહ્યું છે। नौजवानों, तुमसे मैं कह रहा हूं, हमारी मस्जिद हमने खो दी और वहां पर क्या किया जा रहा है आप देख रहे हैं। नौजवानों, क्या तुम्हारे दिलों में हमारे दिलों में तकलीफ नहीं होती? नौजवानों, मस्जिदों को आबाद रखो। कहीं ऐसा ना हो कि मस्जिदें हमसे छीन ली जाए। अपने दिमाग पर जोर डालकर सोचेगा कि किस तरीके से मुझे अपने आप को, अपने खानदान को, अपने शहर को, अपने महल्ले को बचाना है। इत्तेहाद एक ताकत है, इत्तेहाद एक नेमत है। निफाक और इंतशार मौत है, याद रखो मेरी इस बात को। इत्तेहादुल मुस्लिमीन के सदर असदुद्दीन ओवैसी साहब पूरे मुल्क के लोगों को भड़का रहे हैं। उनकी बयानबाजी बहुत गलत है। वो जिस तरह की जबान बोल रहे हैं ये दुर्भाग्यपूर्ण है। कोई मस्जिद खतरे में नहीं है। जहां तक अयोध्या में राम मंदिर का सवाल है, ये सुप्रीम कोर्ट के निर्णय के बाद ये बन रहा है और सब लोगों ने कहा था, अदालत में मुस्लिम पक्ष ने भी लिख के दिया था कि जो अदालत का फैसला होगा उसको हम स्वीकार करेंगे, और अदालत का फैसला हो गया तो वहां पर भव्य राम मंदिर बन रहा है। लेकिन असदुद्दीन ओवैसी पूरे हिंदुस्तान के हिंदू और मुसलमान में टकराव पैदा करना चाहते हैं। હાલ તો રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ તેની તૈયારીઓને અને રાજકીય વિવાદની ચર્ચાને એરણે છે, પરંતુ આ મુદ્દે ગમે તેટલો વિવાદ થઈ જાય, પરંતુ આસ્થાને વિવાદ સાથે કોઈ લેવા દેવા નથી। અયોધ્યાનું રામ મંદિર હંમેશાથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।